જય મામા સરકાર અણક્ષેત્ર. જો ભગવાન આ દાળ એક નંબર બની ગઈ ભગવાન, આ પુલાવ ભાત એક નંબર બની ગયા ભગવાન, આ શાક ભગવાન એક નંબર બની ગયું. આ તો મારા મામા સરકારની મોજ હોય ભગવાન. ને આજે ભગવાન આ તો હવે અણક્ષેત્રનો આપણે બોર્ડ માન્યો ને કીધું કે લીલા ભગતને ટિફિનની જરૂર હોય તો તમે કહેજો, પ્રસાદ લેવા આવજો. તો ભગવાન અહીં તો કોઈ હોય કે ન હોય, તો મારા નામનો બોર્ડ માર્યો એટલે મારે જવાબદારી છે. અણક્ષેત્ર નામનો બોર્ડ માર્યો એટલે કેમ કે અહીં ટિફિન ભરાવાય પણ માણસો આવે, 12 થાય એટલે ને 1 વાગે જમાડવાય પડે. આજે તો ભાઈ એકલો હોય ને, જો આ ડોહીમાં એ આવીને 8 વાગે બિચારા આવી ગયા. ડોહીમાં એની હંજવારી કાઢી દીધી, પછી રોટલા ઘડવા બેસી ગયા ને મેં બધામાં પોતા કર્યા. પોતા કરીને પછી રીંગણાનું શાક કર્યું, રીંગણા બટાટાનું શાક કર્યું, પછી ભાત કર્યા, દાળ કરી. આ તો મારા મામા સરકારની મોજ હોય ને ભાઈ. આપણે બોર્ડ મારીને બેસી ગયા હોય અણક્ષેત્રનો, તો આજ જો મને પણ બીમાર હોય ને મજા નથી બરાબર, જીવને શાંતિ નથી, તો પણ એમ કે આપણી જવાબદારી હોય ભગવાન. તો 6 વાગે ઉઠીને મારા ભગવાન કરવું પડે ને. અત્યારે વાગ્યા જો 11:15 વાગ્યા ને જો આ કારાભાઈને શ્વાસ લેવા મોકલ્યા હતા, રાણાઓ તો લઈને આવી ગયા. આ તો બધું મારા ભગવાન મામા સરકાર અણક્ષેત્ર હોય તો કરવું પડે કામ ને. જવાબદારી હોય આપણી તો કરવું પડે. તો ભગવાન જેવી મારી જવાબદારી છે એવી ભગવાન બધાયની જવાબદારી સંભાળી ને સાથ સહકાર દેવો. જય મામા સરકાર, જય મામા સરકાર, જય મામા સરકાર.